ધોરાજીમાં ઉપલેટા રોડ પર આવેલ પૌરાણિક મામાદેવનું મંદિર આવેલું છે, જે મામાદેવ ત્રાંસિયા નાલાવાળા તરીકે ઓળખાય છે. આ મંદિરમાં દર ધૂળેટીના દિવસે ભોજનનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ ત્રાંસિયા નાળાવાળા મામાદેવનું મંદિરમાં સવારે પૂજારી હરિભાઈ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને પ્રસાદ સ્વરૂપે અલગ અલગ મીઠાઈ ફરસાણ જેવું ધરાવવામાં આવેલ અને આ સંપૂર્ણ કાર્યક્રમ મામાદેવના સાનિધ્યમાં સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ મામાદેવના મંદિરમાં સવારે પૂજા અર્ચના કર્યા બાદ બપોરે ધૂપ અને મહાઆરતી કરવામાં આવે અને મામાદેવને થાળ ધરીને ભોજન પ્રસાદ આપવામાં આવે છે, જેમાં શ્રીખંડ, પૂરી, ભજીયા, શાક, દાળ, ભાત, સલાડ, પાપડ, છાશ જેવું પીરસવામાં આવેલ હતું. ત્યારે ધોરાજી શહેરના ભાવિક ભક્તો આ પ્રસાદ લેવા હજારોની સંખ્યામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા.